થ્રી ફેઝ પાવર સપ્લાય ચાલુ કરીને મોટર કાઢવાની કુસ્તી કરી છે ગામ વિહળધામ પાળિયા મોટા પાળિયા। ખેડૂતભાઈને સાપડા પાસેથી કેબલ બળીનો વહી ગયો છે। સૌ પ્રથમ રામબાણ નાખીને આપણે કેબલ પકડાવશું। કેબલ પડી જાય એટલે ખેડૂતભાઈએ 150 ફૂટ જેવી મોટર ખેંચી વળી પાછી ઉતારી દીધી, બહાર ખેહાણી નહીં એટલે તો આપણા રામબાણમાં કેબલ પકડાઈ ગયો છે ને હવે ટ્રેક્ટર સાથે પાઇપ બાંધી દીધો છે। કેબલ તોડવો નથી એટલે બે વાનું આપણે હારે ખેંચશું। 2.5નો પાઇપ છે, 300 ફૂટ મોટર ઉતારી છે, 4નો કેબલ છે, 10 એસપીની મોટર છે। ખેડૂતભાઈએ કેબલ પાઇપ સાથે કોઈ જગ્યાએ બાંધ્યો નહીં એટલે આ પ્રશ્ન થયો। 50 ફૂટે 30 ફૂટે સારો એવો કેબલ બાંધવામાં આવે તો કાઢવાવાળાને બોલાવવા ન પડે, કેબલ બળીને પડી જાય તો મોટર પાસે ઢગલો ન થઈ જાય, કેબલની સેફટી ન થાય। મોટર કેબલ પડી ગયા પછી ખેડૂતભાઈએ ખેંચી એટલે મોટરની આજુબાજુમાં બેડું વળી જાય છે અને કેબલ આપણા રામબાણમાં 250 ફૂટ પછી પકડાણો। બધો કેબલ 50 ફૂટની આસપાસ છે અને આપણે કેબલ પકડાવીને ખેંચી રહ્યા છીએ। મોટર પણ તો 2 કટકા થયા। દરેક ખેડૂતભાઈને નમ્ર વિનંતી છે કે કેબલ પડી જાય એટલે મોટર ખેંચવી નહીં અને પાઇપ સાથે સારો એવો કેબલ બાંધવો, મોટર નાની હોય કે મોટી। જો કેબલ સારો એવો બાંધેલો હોય તો આ પ્રશ્ન કેબલ બળીને જાય તો અમારા જેવા કારીગરને કાઢવા બોલાવવા ન પડે અને કેબલ આપણો બગડે નહીં મોંઘા ભાવનો। મોટરની આજુબાજુમાં કંઈક કેબલ પાછો વળી ગયો તો શિફ્ટી થઈ ગઈ હતી ને આવા કંઈક કટકા થયા। તો હવે ખાસ ધ્યાન રાખજો મિત્રો। જય માતાજી।